ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નવાગામ રોડ નજીક આવેલા મફતપરા મકાનમાં ગેસનો બાટલો ફાટતા 4 લોકોને નાની મોટી ઈજા. ઘટનાના એક બાળક, એક મહિલા અને 2 પુરુષને રાંધણ ગેસનો બાટલો ફાટતા થઈ ઈજા. ઈજાગ્રસ્તમાં તમામ લોકોને પહેલા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘરે રાંધણ ગેસનો બાટલો ફિટ કરતા બની ઘટના, જેમાં 4ને ઈજા, 1 ગંભીર. ગારિયાધારમાં ગેસ સિલિન્ડર લીક થતાં 4 વ્યક્તિ દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા. ગારિયાધારના મફતપરા વિસ્તારમાં રહેતા લીલીબેન ખસિયા, જેઓએ ઘરે નવો ગેસ સિલિન્ડર આવતા ચાલુ કરતા અચાનક લીક થતાં આગ લાગી હતી. ગેસ સિલિન્ડરને લીક થતાં આગ લાગવાથી 4 વ્યક્તિઓ દાઝ્યા, જેમાં દિનેશભાઈ લાભુભાઈ ખસિયા, મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા, સંદીપભાઈ ઘનશ્યામભાઈ તેમજ એક ઇન્ડિયન ગેસ એજન્સીમાં નોકરી કરતા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા. જોકે પરિવાર દ્વારા રાંધણ ગેસ સિલિન્ડર ચાલુ ન થતાં એજન્સીમાં જાણ કરતાં એક વ્યક્તિને એજન્સીમાંથી આવેલું હોય, પરંતુ ગેસ સિલિન્ડર નવું હોવાથી ગેસ સિલિન્ડરની નોર્મલ એર હોય તે એર કાઢતા અચાનક લાગી જતા 4 વ્યક્તિને ગંભીર રીતે દાઝી જતા 4 ઈજાગ્રસ્તો તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગારિયાધાર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં એક વ્યક્તિને ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ટળી છે. ઘટનાની જાણ થતાં ગારિયાધાર ઇન્ડિયન ગેસ એજન્સી માલિક તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. વીમા પોલિસી માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખસિયા. મારા બાનું નામ બાટલામાં છે લીલીબેન લાભુભાઈ ખસિયા. મફતપરા નવાગામ રોડ દિલોર ગલ્લા પાસે. આજ મેં બાટલો લખાવ્યો હતો. બપોરે બાટલો આવ્યો એટલે બાટલો ચાલુ ન થયો એટલે મેં એ ભાઈને ફોન કર્યો બાટલા બાબત. એ ભાઈ આવ્યા, બાટલો ચાલુ ન થયો એટલે એ ભાઈ ઓફિસે ફોન કર્યો કે કસ્ટમરના ઘરે શું નવો બાટલો લીધો એને ચાલુ નથી થતો. તો ઓફિસવાળાએ એમ કીધું કે હેર કાઢીને ચાલુ કરો, એટલે હેર કાઢ્યો એટલે આગ લાગી એટલે અમે બધા દાઝી ગયા. કેટલા જણા જાય છે? અમે 4 જણા ટોટલ. એક બાટલાવાળા ભાઈ, એક મારો ભત્રીજો, એક મારા ભાભી ને એક હું. શું નામ તમારા ભાભી? હે, તમારા ભાભીનું નામ? મારા ભાભીનું નામ મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા, મારા ભત્રીજાનું નામ સંદીપભાઈ ઘનશ્યામભાઈ ખસિયા અને મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખસિયા.